નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ઓકે, ફરી પાછો નવો ટોપિક સ્ટાર્ટ કરવો છે, બરાબર? ડિસ્ક્રિપ્ટિવ પોર્શન છે તમારો. પ્રશ્નો જે છે બંને આમ કોરિલેટેડ છે, આગળ આગળ ચાલતું રહેશે. સીધા જ પ્રશ્ન તરફ આપણે આવી જઈએ. તો પહેલું મેં હેડિંગ આપેલું છે, ચેક કરો. થોડું ઘણું ડાયાગ્રામ આપણે પ્રિપરેશન કરવી પડે ને, પેલું ખાના ખજામાં નથી આવતું હતું પ્રી-હીટેડ અમુક ટેમ્પરેચર મેન્ટેન કરો ઓવનની અંદર, પછી તમે વસ્તુ મૂકો. એટલે હવે થોડું ઘણું આપણે બનાવીને તૈયાર રાખીએ અને બાકીનું લખતા જઈએ. તો પ્રશ્ન તમને જે આપેલો છે આખો ડિસ્ક્રિપ્ટિવ પોર્શન છે કે ભાઈ પ્રક્રમ માટે સ્વયંભૂયતા, એની ઇંગ્લિશમાં સ્પોન્ટેનિયસ રિએક્શન એવું કહેવાય. એટલે સ્વયંભૂયતા અથવા સ્વયંસ્ફુરિતા, ના સ્ફુરિતા શબ્દ ને છાપામાં નથી આવતું કે આત્મસ્ફૂર્ણા થાય. તમને ક્યારેક આત્મસ્ફૂર્ણા ના થાય કે ચલો આપણે ભણીએ એવી આત્મસ્ફૂર્ણા થાય. અને એમાંય પાછું જો પર્ટિક્યુલર કેમિસ્ટ્રી આવે ક્યારેક તો પરીક્ષા આગલે દિવસે એવી આત્મસ્ફૂર્ણા થાય કે ચલો કેમિસ્ટ્રી વાંચીએ ભણીએ, બરાબર? એટલે તમને ખોટો ભ્રમ પેદા કરે છે. અહીંયા આગળ સ્વયં એટલે આપમેળે ને સ્વયંભૂ શિવલિંગ મળેલું છે. સ્વયં સ્ફુરિતા ટૂંકમાં આપમેળે કહેવાય. આપમેળે સ્વયંભૂ અથવા સ્વયં સ્ફુરિત પ્રક્રિયા એટલે શું એમ તમારે કહેવું છે, અને એની લાક્ષણિકતાઓ જણાવો એવો શબ્દ છે ડિસ્ક્રિપ્ટિવ તરીકે, બરાબર? પછી આપણી પાસે બીજો ક્વેશ્ચન છે કે પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતા તમારે એન્થાલ્પીના ફેરફારને આધારે સમજાવવાની છે. એન્થાલ્પી ફેરફારની ચર્ચા છે એટલે એ તમારી પાસે ગ્રાફ સાથે વિગત આપણે મૂકવાના છીએ. અને બે ક્વેશ્ચન નજીકના, અને ત્યાર પછી નવો ટોપિક સ્ટાર્ટ થાય, એન્ટ્રોપી. એન્ટ્રોપીની આખી દુનિયા ખુલે. આજના ક્વેશ્ચન આપણે દાણો મૂકીને જઈશું. દાણો નાખવો પડે જમીનમાં તો ઉગીને તમારી પાસે કંઈક મળે, એટલા માટે. તો પહેલામાં પહેલું આપણે એવી ચર્ચા કરવી છે કે જે તમે આ ક્વેશ્ચન તમારી પાસે તૈયાર છે એમાં પહેલો મુદ્દો, કોઈ પણ પ્રક્રિયા, એ પછી ભૌતિક પ્રક્રિયા હોય કે રાસાયણિક પ્રક્રિયા આપણે પ્રક્રમ બોલીએ છીએ ને, એટલે કોઈ પણ ભૌતિક અથવા રાસાયણિક પ્રક્રમ આપમેળે થશે કે નહીં એની જાણકારી મેળવી છે. હવે આપણે તમને એમ કીધેલું જ છે, યાદ કરો, ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ, બરાબર? હું શોર્ટ ફોર્મમાં લખું છું, ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. રેડી? કેવું સરસ દેખાય છે ને કે ભાઈ ઉષ્માગતિશાસ્ત્રનો જે પ્રથમ નિયમ છે એ પ્રથમ નિયમનું સૂત્ર જ લખી નાખે ને, તમને માત્ર આંતરિક ઉર્જાના ફેરફારની જાણકારી આપે. આ તમારું એનું મેથેમેટિકલ સ્ટેપ છે. એટલે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમની મદદથી કોઈ પણ પ્રક્રમ દરમિયાન એમાં કેટલી ઉષ્મા શોષાશે. હવે એ તો આપણે ભલે પાઠ્યપુસ્તકમાં શોષાય લખેલું છે, પણ એવું જરૂરી નથી, કારણ કે જો પ્રણાલીમાં ઉષ્મા ઉમેરાય તો ક્યુનું મૂલ્ય ધન અને ઉષ્મા ગુમાવે તો ક્યુનું મૂલ્ય ઋણ બનશે. સેમ કોપી તમારી પાસે કાર્ય ક્વેશ્ચન માર્ક આપણે કરી દઈએ છીએ તો બે સંભાવના તૈયાર થઈ. જો કાર્ય માટે લખવું હોય કે પ્રણાલી દ્વારા અથવા તો પ્રણાલી ઉપર, બરાબર? પ્રણાલી દ્વારા કાર્ય થશે કે પ્રણાલી ઉપર કાર્ય થશે. અહીંયા ઉષ્માની અંદર ઉષ્મા શોષાય છે કે ઉત્સર્જિત થશે, આપણે બંને ઓપ્શન તરીકે આપી દીધું છે. વચ્ચે હું લાઈનિંગ મૂકી દઉં. બે શક્યતા, ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમની મદદથી પ્રક્રમ દરમિયાન એમાં ઉષ્મા શોષાવાની છે કે ઉષ્મા ઉત્સર્જિત થશે, અને પ્રણાલી દ્વારા કાર્ય થશે કે પ્રણાલી ઉપર કાર્ય થશે. આ બે જાણકારી હોય તમારી પાસે તો આંતરિક ઉર્જાના ફેરફારની માહિતી તમને મળશે. ઓકે, પણ એ પ્રથમ નિયમ જે છે, પ્રથમ નિયમની તમારી પાસે મર્યાદા પણ હતી. એની આપણે તમને સમજૂતી આપેલી હતી કે મર્યાદામાં પહેલી જ મર્યાદા કે કોઈ પણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એના વિશેની જાણકારી નથી આપતું. આપમેળે થશે કે નહીં, અને ધારો કે પ્રક્રિયા આપમેળે થતી હોય તો એમાં પ્રક્રિયા દરમિયાન નિપજોનું કેટલા
પ્રમાણમાં રૂપાંતરણ થશે એની પણ તમને માહિતી મળતી નથી. એટલે બંને ઉપર આપણે ચોકડી મૂકી દઈએ. ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમની મદદથી કોઈ પણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, બરાબર, ક્વેશ્ચન માર્ક, એની તમને માહિતી આગાહી કરી ન શકે. બીજું કે જો પ્રક્રિયા આપમેળે થતી હોય તો પ્રક્રિયા દરમિયાન એમાં નિપજો કેટલા પ્રમાણમાં રૂપાંતરણ પામશે એ પણ આપણે જાણી શકતા નથી હોતા. ઓકે, આ તો આપણી લિમિટેશન હતી. પણ સ્વયંભૂ એટલે શું? આપમેળે. તો એવું કહે છે કે કોઈ પણ પ્રક્રિયા અથવા પ્રક્રમ એને તમે બાહ્ય પરિબળ, બરાબર, એક્સટર્નલ ફેક્ટર્સ આપણે શબ્દ બોલીએ છીએ, એની અંદર એક્સટર્નલ પરિબળ, જે બાહ્ય પરિબળની લાગુ પાડ્યા વગર અથવા તેની અસર વગર જો આપમેળે પ્રક્રિયા થતી હોય તો એને સ્વયંભૂ પ્રક્રિયા થયેલી કહેવાય. બરાબર છે? એટલે તમારી પાસે ડેફિનેશન આવી ગઈ કે જે પ્રક્રિયા બાહ્ય બળ સિવાય, બાહ્ય એટલે બળ, હવે પછી તમે ફિઝિક્સ ન વિચારતા, દરેક પ્રકારના ફેક્ટર્સ છે આપણી પાસે એની અંદર, એટલે બાહ્ય એનર્જી કોઈ પણ હોય એની અસર વગર જો પ્રક્રિયા આપમેળે થતી હોય તો એને સ્વયંસ્ફુરિત પ્રક્રિયા થયેલી કહેવાય. ઓકે, હવે એના માટે આપણે ઉદાહરણ મૂકીએ છીએ. તમે જે પહેલું શીખી લીધેલું છે કે માની લો કે આ તમારી પાસે ખુલ્લા પાત્રની અંદર ગરમ અથવા ઠંડુ પાણી છે. હવે આ જે પ્રક્રમ છે આપમેળે થવા માટે હું અહીંયા શબ્દ મૂકી દઉં કે ગરમ પાણી છે, કરેક્ટ? હવે આપમેળે પ્રક્રિયા જો થતી હોય તો એમાં ફરી રિપીટ કર્યું છું મેં, એ માત્ર એક જ દિશામાં પ્રક્રિયા થાય. એ પ્રતિવર્તી દિશા, વિરુદ્ધ દિશામાં પ્રક્રમ થઈ શકતું નથી હોતું. એટલા માટે આપમેળે થવા માટે તમારી પાસે દાખલા તરીકે પહેલું જ ઉદાહરણ છે અહીંયા કે જો તમે ખુલ્લા પાત્રમાં ગરમ પાણી રાખેલું છે, ઓકે, તો પરિસ્થિતિ કેવી થવાની છે કે ગરમ પાણી જે છે એ દ્રવ્ય અને ઉષ્મા, એટલે આપણે તો અત્યારે પર્ટિક્યુલર ઉષ્મા શબ્દ મૂકું છું, એ ઉષ્મા વાતાવરણમાં ગુમાવશે. બરાબર? તો એનું કારણ એટલા માટે કે ગરમ પાણી છે એ તાપમાન, અહીંયા તાપમાન, બંને વચ્ચેનો જો તમે તફાવત લેશો તો અહીંયા ઊંચું તાપમાન છે, એની સાપેક્ષમાં વાતાવરણનું તાપમાન નીચું છે, એટલે ઉષ્મા હંમેશા ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ આપમેળે વહન પામે. ચલો, આ વસ્તુ સાચી છે. તો એ પુરોગામી દિશામાં પ્રક્રિયા તમે વિચારેલી છે. પણ આ જ પ્રક્રમને તમે વિરુદ્ધ વિચારણામાં લઈ લો. વિરુદ્ધ વિચારણામાં લેવું છે એનો અર્થ એમ કે આ તો બરાબર છે કે ભાઈ ઉષ્મા હંમેશા ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ આપમેળે વહન પામે છે. સેમ કોપી મેં આકૃતિ થોડી એવી મૂકેલી છે કે જ્યારે તમે આપમેળે બંને આ પાત્ર છે, બરાબર, વચ્ચે કોક સિસ્ટમ તમે ગોઠવી દીધેલી છે. હવે પરિસ્થિતિ કેવી થઈ કે તમે પાત્ર એની અંદર ઊંચા દબાણે વાયુ ભરેલો છે, કરેક્ટ? આ પાત્ર એ અને બી પાત્રમાં શૂન્યાવકાશ છે. પાત્ર એ માં ઊંચા દબાણે તમે વાયુ ભરેલો છે, આ એ નંબરનું પાત્ર, અને બી નંબરના પાત્રમાં શૂન્યાવકાશ છે. તમે જેવો કોક ખોલશો તરત જ ઊંચા દબાણ ધરાવતા પાત્રમાંથી વાયુના અણુઓ આપમેળે પ્રસરણ પામીને શૂન્યાવકાશ કરેલા પાત્ર તરફ ગતિ કરે. બરાબર? એ પ્રસરણ ક્યાં સુધી થઈ જશે? તો કે બંને પાત્રમાં દબાણ સરખા થાય ત્યાં સુધી પ્રસરણ થાય. ઓકે, બીજું કે તમે પ્રયોગશાળામાં વાયુ બનાવતા હો, કોઈ પણ ગેસ ઉત્પન્ન કરતા હોય લેબની અંદર, હવે વાયુ પાત્ર એટલે ખાલી છે, એની અંદર તમે જે પાઇપ મૂકી દેશો તો જે વાયુ ઉત્પન્ન થશે એ બધી જ જગ્યા જેટલી છે એ બધી જગ્યામાં સમાન રીતે જાતે જ પ્રસરી જશે, આખા પાત્ર ભરી દેશે. આખું પાત્ર વાયુથી ભરાઈ જવાનું છે. તો એ જાતે પ્રસરણની ઘટના થઈ. તો અહીંયા પણ આપણે શૂન્યાવકાશને છોડો ને, આમાં ઊંચા દબાણે વાયુ ભરેલો છે એમ માની લો, અને આ પાત્ર ખાલી છે, રાઈટ? જેવું કોક ખોલશો તો આ ગતિ કરે ત્યાં પહોંચી જાય. તો વાયુ જે છે આપમેળે પ્રસરણ પામીને આખા પાત્રમાં સમાઈ જાય, ભરી દેશે પાત્ર. ઉષ્મા ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ આપમેળે વહન પામવાની છે. બરાબર? એટલે જાતે પ્રક્રિયા થવાની વાત હતી. એવી રીતે હવે આ બંને પ્રક્રમને તમારે વિરુદ્ધ વિચારણામાં લેવું છે.
વિરુદ્ધ વિચારણામાં રાખી દો કે માની લો કે આ પ્રસરણ થઈ ગયેલું છે, ઓકે, આ પ્રસરણની વાત આવી છે. હવે એવું બને કે અમુક ટાઈમર ગોઠવેલું હોય, પંપ તમે ખુલ્લો જ રાખેલો છે, બસ 10 મિનિટ થાય, જેવા આપણે એસીમાં ફ્રીજની અંદર રિલે કી ગોઠવેલી હોય કે ભાઈ અમુક ટેમ્પરેચર મેન્ટેન થાય એટલે ઓટોમેટિક કોમ્પ્રેસર કટ થઈ જશે. ફરી પાછું વાતાવરણની ગરમી, અંદર ટેમ્પરેચર વધી જાય એટલે કોમ્પ્રેસર ઓટોમેટિક સ્ટાર્ટ થાય. તો આમાં એવું ટાઈમર તમે ગોઠવેલું છે કે ભાઈ પ્રસરણ પામી ગયેલો છે બંને પાત્રની અંદર, બરાબર. હવે આ પ્રસરણ એટલા માટે ટપકા નથી મૂકતો કે આ પ્રસરણ પામવાની ઘટનાથી આપમેળે પ્રસરણ પામે છે. પણ અમુક ટાઈમ પછી એવું બનશે કે ભાઈ આ બધો જ જે વાયુ છે, બધો જ વાયુ, બરાબર, બી પાત્રમાં એ ઓટોમેટિક બધો જ રિવર્સ પાત્ર એમાં જતો રહે. હતું એટલું જ ઊંચું દબાણ થઈ જશે, જાય, બરાબર. પેલામાં શૂન્યાવકાશ થઈ જાય અને ઓટોમેટિક શટર બંધ થઈ જશે. ના, જાતે પ્રક્રિયા થતી નથી. એટલે આ જે પ્રક્રમ છે એ માત્ર એક જ દિશામાં, આ ઘટના તમારી પાસે પુરોગામી દિશામાં છે, આના માટે પણ આ પ્રક્રિયા તમારી પાસે પ્રતિગામી દિશામાં થતી નથી. એટલે રિવર્સ થયું નહીં. એ જ વસ્તુ આપણે વિચાર્યું છે કે ભાઈ ગરમ પાણી હતું તો વાતાવરણમાં ઉષ્મા ગુમાવી દેશે. ક્યાં સુધી ગુમાવે? તો કે બંને તાપમાન સમાન થાય ત્યાં સુધી. હવે તમે આ પ્રક્રમને વિરુદ્ધ વિચારણામાં લઈ લો. જો આ પ્રક્રમને તમારે વિરુદ્ધ વિચારણામાં લેવું હોય તો મારું કહેવું એમ છે કે માની લો કે તમારી પાસે રૂમના ટેમ્પરેચરે તમે પાત્રમાં પાણી રાખેલું છે. રેડી? આ પ્રણાલી થઈ ને, પાત્રમાં જે પાણી રાખેલું છે એ તમારી પ્રણાલી છે. અને અહીંયા હું શબ્દ મૂકી દઉં પર્યાવરણ. એવું બને કે તમારી નજર સામે, નહીં કહેતા કે મારી નજર સામે એક ભયંકર એક્સિડન્ટ મેં જોયો, બરાબર. તો આમાં પણ તમે એવું કહો કે જે પાણી છે, પાણી એ નોર્મલ ટેમ્પરેચર છે. વાતાવરણની અંદર ઉષ્મા ગુમાવી દે, બરાબર. એટલે -Q લખું છું. વાતાવરણમાં ઉષ્મા ગુમાવી દે અને તમારી નજર સામે આ પાણીમાંથી આમ ઓટોમેટિક બરફ થઈ જશે. એવું બને છે? ના. પણ એનાથી ઉલટું છે કે જો તમે બરફનો ટુકડો પાત્રમાં રાખેલો હશે, ફરી પાછળ આકૃતિ જુઓ, કે જો તમે અહીંયા આગળ ખુલ્લા પાત્રમાં બરફનો ટુકડો જો મૂકેલો હોય, બરફનો ટુકડો, તો એ વાતાવરણમાંથી ઉષ્મા મેળવીને આપમેળે પીગળશે. એ વાતાવરણમાંથી જે છે પ્રણાલીમાં ઉષ્મા ઉમેરાવાની છે. એટલે હું +Q લખું છું, રાઈટ? અત્યારે +Q છે, પહેલામાં આપણે -Q છે. વાતાવરણમાં ઉષ્મા ગુમાવશે અને તમારી નજર સામે દેખાય જ છે કે બરફ પીગળીને પાણી ઉત્પન્ન કરે. પણ આ પ્રક્રમ તમારી પાસે પુરોગામી દિશામાં થયું એટલે વન વે ટ્રાફિક કહેવાય. એને શું કહેવાય? વન વે ટ્રાફિક છે, વન સાઈડ, બરાબર. એટલે ફરી તમે ઉદાહરણ ચેક કરો. આના પરથી તમારે સ્ટેટમેન્ટ એક જ વસ્તુ આપવાની છે છેલ્લે તો, કે ભાઈ જો તમે ખુલ્લા પાત્રમાં બરફનો ટુકડો મૂકેલો હોય તો વાતાવરણમાંથી ઉષ્મા મેળવીને બરફ આપમેળે પીગળે. પણ એનાથી ઉલટું કે તમારી પાસે પાણી હોય નોર્મલ ટેમ્પરેચર વાળું, એવું બનશે કે વાતાવરણમાં ઉષ્મા ગુમાવી દે અને તમારી નજર સામે બરફ બની જાય? ના. તો આમાં પણ આ જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયા એ પુરોગામી દિશામાં આ પ્રક્રિયા શક્ય બની છે, પુરોગામી પ્રક્રિયા બની, રાઈટ? પણ એ જ પ્રક્રિયા તમારી પાસે આ શક્ય નથી પ્રતિગામી દિશામાં. એટલે પ્રક્રિયાની આપમેળે થશે કે નહીં એની દિશા તમે નક્કી નથી કરી શકતા. દિશા એટલે તમે એટલું ફાઇનલ કરી દો કે ભાઈ સ્વયંસ્ફુરિત જે પ્રક્રિયા હોય, આપણે એમ કીધું છે કે એની લાક્ષણિકતા જણાવો. તો લાક્ષણિકતામાં તમે એટલું જ કહી શકો કે ભાઈ એ એક જ દિશામાં થશે, એક જ દિશામાં પ્રક્રિયા થઈ શકતી હોય. પણ એનાથી શબ્દ મૂકી દો કે જે ઘટના છે જે પોસિબલ એનાથી વિરુદ્ધ દિશામાં ન થાય. એટલે બંને તમારી પાસે ઉદાહરણ છે કે વાયુ બંધ પાત્રમાં જે ઊંચા દબાણે રાખેલો છે પ્રસરણ પામે, એ ઘટના થઈ એ જાતે થશે, પણ એથી વિરુદ્ધ પાછો એટલું જ દબાણ આવી જાય, એ વિરુદ્ધ પ્રક્રમ ન થાય.
બરફ પીગળીને પાણી બનશે ઉષ્મા મેળવીને, પણ પાણી ઉષ્મા ગુમાવીને બરફ નથી બનતો. એટલે એક જ દિશામાં પ્રક્રિયા થશે, વિરુદ્ધ પ્રકરણ થઈ શકતું હોતું નથી. વિરુદ્ધ ન થાય એટલે તમે આની અંદર એવો શબ્દ વાપરી શકો ને કે ભાઈ અપ્રતિવર્તી છે. કેવું છે? એ પ્રકરણ તમારી પાસે અપ્રતિવર્તી થયેલું હોય અને હંમેશા એ ક્યારે પૂર્ણ થશે અથવા તો પ્રક્રિયાના વેગ વેગની જાણકારી તમને આપી શકતું નથી. કેટલા સમયમાં પ્રક્રિયા પૂર્ણ થશે, પ્રક્રિયા વેગ વિશેની તમને માહિતી આપી શકે નહીં. ઇન શોર્ટ એટલું જ કહેવાય કે ભાઈ કોઈ પણ બાહ્ય એક્સટર્નલ તમારી પાસે કોઈ પણ એનર્જી વગર એ પ્રક્રિયા જાતે થતી હોય તેને સ્વયંભૂ પ્રક્રિયા થયેલી કહેવાય. ઓકે, ચલો વધો આગળ. એના પછીનો તમારો પ્રશ્ન છે કે ભાઈ પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતા એન્થાલ્પી ફેરફારને આધારે સમજાવો. હવે એન્થાલ્પી ફેરફાર આપણે તો કેટલી વખતે બોલીએ છીએ, રાઈટ, કે ભાઈ ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો ડેલ્ટા એચ નું મૂલ્ય ધન છે, એન્થાલ્પી ફેરફાર, અને ઉષ્મા ક્ષેપક હોય તો ડેલ્ટા એચ નું મૂલ્ય ઋણ છે. ઓકે, તો અહીંયા આગળ આપણે એક તો ઉદાહરણ તમારે લખવું જ પડે ને, એટલે એકની નીચે આ જે કિંમત મૂકી છે 33.2 કિલો જૂલ મોલ ઇન્વર્સ છે એક પ્રક્રિયાની આપી છે, અને આ 46.1 કિલો જૂલ મોલ ઇન્વર્સ પણ ત્યાં નિશાની માઈનસ છે. એટલે ડેલ્ટા એચ નું મૂલ્ય તમારી પાસે ધન હોય, એન્થાલ્પી ફેરફાર જે છે, એન્થાલ્પી ફેરફાર ધન હોય તો ઉષ્મા શોષક છે, અને એન્થાલ્પી ફેરફારનું ઋણ મૂલ્ય હોય તો ઉષ્મા ક્ષેપક છે. તો એના માટે આપણે ગ્રાફ પણ વિચારવો છે. તો આંકડો જોઈને થોડી ખબર પડશે કઈ પ્રક્રિયા છે, હા ના પડે ને. તો એના માટે ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા માટે હું અહીંયા આગળ બે પાર્ટ પાડી દઉં છું. આપણી પાસે દાખલા તરીકે અહીંયા આગળ પહેલું સેમ્પલ મૂકવું છે, બીજા જે કંઈ તમારે મૂકવો એ પ્રમાણે અહીંયા આગળ પણ ઉદાહરણ તરીકે આપણી પાસે પહેલું સમીકરણ છે, બીજું સમીકરણ છે આની અંદર. હવે જે ઉદાહરણ આપેલું છે આ 46.1 છે, 46.1 અને પેલું છે 33.2. હવે પ્લસ અને માઇનસ તરીકે તમે મૂકવાના છો. તો N2 ગેસ પ્લસ O2 ગેસ, N2 ગેસ પ્લસ O2 ગેસ હોય. હું સમીકરણ જોઉં તમારી પાસે કે ભાઈ N2 ગેસ પ્લસ O2 ગેસ માંથી તમારી પાસે NO2 ગેસ બને છે. ઓકે, તો અત્યારે ડેલ્ટા એચ ની કિંમત તમારી પાસે ધન છે, અને અહીંયા તમારું સમીકરણ છે કે ભાઈ N2 ગેસ પ્લસ H2 ગેસ માંથી એમોનિયા ગેસ તમારે કરવો છે, NH3 એમોનિયાનું ઉત્પાદન, રાઈટ. આ તમે સેમ્પલ સૌથી પહેલું મૂકેલું છે. તો સંતુલન કરવું હોય તો આપણે શું કરીએ છીએ અહીંયા આગળ કે ભાઈ નાઇટ્રોજન એક છે એટલે નાઇટ્રોજન એક છે. ઓક્સિજનની કિંમત જો તમે અહીંયા આગળ NO2 તો ઓક્સિજનની કિંમત પણ તમારી પાસે 2 છે, બરાબર. પણ N2 O2 NO ગેસ જો તમે બનાવો તો અહીંયા હાફ O2 લખવું પડે ને, એટલે કારણ કે નાઇટ્રોજનના વિવિધ પ્રકારના ઓક્સાઇડ મળે તમને. નાઇટ્રોજન અલગ અલગ પ્રકારના તમને ઓક્સાઇડ આપી શકે છે. તો અત્યારે ડેલ્ટા એચ ની કિંમત ધન છે એટલે પ્રક્રિયા ઉષ્મા શોષક તૈયાર થઈ કહેવાય, બરાબર. એટલે મારે અહીંયા આગળ માત્ર ને માત્ર એટલું જ લખવું છે કે ભાઈ તમારી પાસે ડેલ્ટા એચ આ પ્રક્રિયા એન્થાલ્પી નું મૂલ્ય જો પોઝિટિવ હોય અને નેગેટિવ હોય, બે શક્યતા છે. જો ધન હોય તો એ પ્રક્રિયા ઉષ્મા શોષક છે, અને ઋણ હોય તો પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક મેં તમને આપી દીધી છે. આ તો દરેક લેક્ચરમાં આપણે બોલતા જઈએ છીએ કે પ્રક્રિયા એન્થાલ્પી નેગેટિવ હોય તો ઉષ્મા અરે પ્લસ હોય તો ઉષ્મા શોષક છે, ને ઋણ હોય તો ઉષ્મા ક્ષેપક છે. એટલે સ્વયંભૂ એટલે આપમેળે થવાની વાત છે કે ભાઈ પ્રક્રિયા આપમેળે થતી હોય તો એમાં પ્રક્રિયા દરમિયાન ઉષ્મામાં થતો ફેરફાર જેને આપણે એન્થાલ્પી ફેરફાર કહેલો છે. હવે આજે તમે સેમ્પલ મૂકેલા છે, હવે તમે ગમે તે ઉદાહરણ આપી શકો ને, ગમે તે તમે જે ઉદાહરણ આપવાના છો એ લખી શકાય. તો બંધ નિર્માણ ઘટના ઉષ્મા શોષક છે. હવે આપણો પ્રશ્ન એવો છે આની અંદર કે ભાઈ ઉષ્મા શોષક પ્રક્રિયા હોય અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે,
તો બંને માટે આપણી પાસે ગ્રાફ તૈયાર કરવા છે બાજુમાં. ચલો વધો આગળ. ઉપર મેં હેડિંગ આપી દીધું છે કે ભાઈ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. અહીંયા એન્થાલ્પી ફેરફાર છે અને આ પ્રક્રિયા અક્ષ છે. ઉષ્મા શોષક હોય એટલે પરિસ્થિતિ કેવી થવાની છે? તો ધન કિંમત કરવી છે. હું અહીંયા આગળ આ જે બ્લુ પેનથી લખું છું એને ખાલી પ્રક્રિયકો શબ્દ આપી દો. આપણે આ જે સમીકરણ લખેલું છે એને વિચારો કે N2 + O2 એ તમારી પાસે પ્રક્રિયકો છે. તો આ પ્રક્રિયકોની જે એન્થાલ્પી છે એ પ્રક્રિયકોની એન્થાલ્પી એને HR કહેવાય. R એટલે રિએક્ટન્ટ પ્રક્રિયકોની એન્થાલ્પી છે. અને એમાંથી જે તમારી પાસે નિપજ બનવાની છે, નિપજ, તો જે નિપજ છે એ નિપજો અહીંયા શબ્દ આપી દો, રાઈટ? તો નિપજોની તમારી પાસે જે એન્થાલ્પી તૈયાર થવાની છે એ મારે અહીંયા તૂટક લાઈનમાં આપેલું છે ને HP કહેવાશે ને. આ જે કલર મૂકીએ છે આપણે, તો ખરેખર જે તમારી પાસે પ્રક્રિયા થઈ, આ પ્રક્રિયકોની એન્થાલ્પી HR છે અને નિપજોની એન્થાલ્પી HP છે. એટલે એક્ચ્યુઅલી તમારી પ્રક્રિયા આ માર્ગે ગયેલી છે. આ રીતે પ્રક્રિયકમાંથી તમે નિપજે પહોંચવાના છો. તો અહીંયા જે તમારી પાસે તફાવત મળશે એ જોઈ શકાય છે ને કે ભાઈ ડેલ્ટા H, આપણે એવું પહેલા લખી નાખીએ કે આ જે તફાવત છે એને હું ગ્રીન પેનથી નિશાની આપી દઉં. આને મારે ડેલ્ટા RH0 લખાશે, બરાબર? તો અહીંયા આગળ શું પરિસ્થિતિ થઈ કહેવાય? એ તમારી પાસે ધન કિંમત ક્યારે મળવાનું છે? આ ધન મૂલ્ય એવો શબ્દ મેં મૂકી દીધો, રાઈટ? ધન ત્યારે જ શક્ય બને કે ભાઈ HP is greater than HR હોય. HP is greater than HR હોય તો જ તમારી પાસે એન્થાલ્પીનો જે ફેરફાર છે એ રાશિ હંમેશા તમારી પાસે ધન તૈયાર થવાની છે, કરેક્ટ? આને હું બ્લોક કરી દઉં પ્રક્રિયા દરમિયાન. આને પણ હું આ ધન મૂલ્ય છે તમારી પાસે ડિફરન્સ જે મળશે. એટલે પ્રક્રિયકો કરતા નિપજોની એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. એ વધ્યું એનો અર્થ એમ કે પ્રક્રિયા દરમિયાન પર્યાવરણમાંથી ઉષ્મા શોષાય છે, બરાબર? અહીંયા ડેલ્ટા H નું મૂલ્ય ધન છે એટલે પર્યાવરણમાંથી ઉષ્મા નું શોષણ થાય, એટલે શોષાય શબ્દ મેં મૂકી દીધો છે, તો જ એની એન્થાલ્પીમાં વધારો થાય. HP is greater than HR. નિપજની એન્થાલ્પી પ્રક્રિયકની એન્થાલ્પી કરતા વધુ છે. એટલે તમે મગજમાં એવું વિચારી લો, હવે આ પ્રક્રિયા જાતે થશે ને, N2 + O2 જોડાઈને તમારી પાસે NO2 ગેસ બનવાનો છે. પણ જો તમે અત્યારે સ્વીકારીને ચાલો છો કે ભાઈ ઉષ્મા શોષક પ્રક્રિયા છે અને એ આપમેળે થશે, તેવું જરૂરી નથી. ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા પણ જાતે થઈ શકે એની અંદર. એટલે તમને જે ઉદાહરણ મૂકેલું છે કે ભાઈ N2 ગેસ + H2 ગેસ એમાંથી NH3 છે, આખો ગ્રાફ તમારી પાસે વિરુદ્ધ તૈયાર થઈ જાય, બરાબર? સેમ્પલ તો તમે આપણે અહીંયા આગળ કોઈ જ નામ નથી આપેલું, આ ખાલી પ્રક્રિયકો કીધા છે અને એમાંથી જે તમારી પાસે પ્રોડક્ટ નિપજો બનશે એ. પણ પ્રક્રિયા કરતા નિપજની એન્થાલ્પી વધી છે એટલે ડેલ્ટા RH0 જે છે એ ધન કિંમત છે, વાતાવરણમાંથી ઉષ્મા શોષે. ત્યારે એની સાપેક્ષમાં જો તમે આ N2 + H2 વાળું સમીકરણ વિચારો કે કિલોજૂલ પ્રતિ મોલ છે, 1 મોલ એમોનિયા બને. હવે એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે, ડેલ્ટા H નું મૂલ્ય ઋણ છે. તો અહીંયા નાઇટ્રોજન એક જ જોઈશે એટલે મારે અહીંયા હાફ લખવું પડે, તો એક નાઇટ્રોજન આવી ગયો. 3 હાઇડ્રોજન જોઈશે તો એ તમને ખબર છે જેટલા હોય એટલા મૂકી દેવાના. 3 દુ 6 ભાગ્યા 2 કરી નાખો તો 3 પરમાણુ થઈ ગયા. એટલે આવા જે કોઈ સમીકરણ તમારી પાસે આવતા જતા હોય તમે મૂકી શકો આની અંદર. એટલે આ જે માહિતી મૂકી છે એના માટે ડેલ્ટા H નું મૂલ્ય ઋણ છે. તો એનો જ્યારે તમે ગ્રાફ તૈયાર કરો તો કેવું બને? આના કરતા આપણી પાસે ઉલટું થશે. કલર ચેન્જ કરી નાખું કે ભાઈ ઋણ કિંમત છે એનો અર્થ એવો થયો કે તમારી પાસે આ જે મૂકવામાં આવશે, જો રેડ નિશાની અહીંયા આગળ, આ દાખલા તરીકે તમારી પાસે પ્રક્રિયકો છે, રાઈટ? આ પ્રક્રિયકો, તો પ્રક્રિયકોની એન્થાલ્પી અહીંયા આગળ એટલે HR લખાશે,
આની એન્થાલ્પીનું મૂલ્ય છે અને એમાંથી જે તમારી પાસે નિપજ બનવાની છે એ નિપજ, એટલે હું નિપજો શબ્દ મૂકી દઉં તો નિપજો માટેનો જે તમારી પાસે આલેખ આવશે એને મારે અહીંયા જવું પડે ને, તો એની જે એન્થાલ્પી છે એને મારે HP લખાશે. તો ખરેખર થયું શું આમાં, તો કે પ્રક્રિયકમાંથી તમે આ નિપજે પહોંચવાના છો આ રીતે. તો જે વેલ્યુ મૂકી છે કે ભાઈ HR પ્રક્રિયકોની એન્થાલ્પી વધુ છે, નિપજોની એન્થાલ્પી ઘટશે. તો તમારી પાસે જે એન્થાલ્પીનો તફાવત મળવાનો છે અહીંયા આગળ આ જે વેલ્યુ તમે મૂકશો એ ડેલ્ટા H પ્રક્રિયાની એન્થાલ્પીનો ફેરફાર એ હંમેશા તમારી પાસે ઋણ મૂલ્ય તૈયાર થવાનું ને. હવે જો એ ઋણ મૂલ્ય તૈયાર થતું હોય તો પરિસ્થિતિ કેવી થઈ, ઘટાડો થયો છે. એટલે આપણે આના પ્રમાણે જો પાછું લખવું હોય તો મારે શું લખાશે કે ભાઈ HR અને HP છે. તો પ્રક્રિયક કરતા નિપજોની એન્થાલ્પી ઘટી છે, પ્રક્રિયક કરતા નિપજોની એન્થાલ્પી ઘટી છે. ચલો આ આપણી પાસે નિશાની તૈયાર થઈ કહેવાય. પ્રક્રિયક કરતા નિપજની એન્થાલ્પી ઘટી. ઘટાડો ક્યારે થાય તો કે એ પર્યાવરણમાં ઉષ્મા ગુમાવે ત્યારે. આ પ્રક્રિયા દરમિયાન પર્યાવરણમાં ઉષ્મા ગુમાવે અથવા પર્યાવરણમાં ઉષ્મા આપી દેશે, ગુમાવે શબ્દ આપણે કીધેલો છે, તો તમારી પાસે ઘટાડો થાય. એટલે અહીંયા આગળ HR અને HP છે, સામે તમારે જે લખાણ આપેલું છે HP is greater than HR છે, અથવા એને ઉલટું લખો તો પણ આપણે વાંધો નથી કે પ્રક્રિયક કરતા નિપજની એન્થાલ્પી વધી. ચલો એને ચેન્જ કરી નાખો, સાચું જ છે પણ મારે અહીંયા રિએક્ટન્ટ એટલે પ્રક્રિયકો અને પ્રોડક્ટ એટલે નિપજ લખેલી છે HP. તો પરિસ્થિતિ કેવી થઈ છે, પ્રક્રિયક કરતા નિપજની એન્થાલ્પી વધી છે. એટલે બેમાં એક સરખું આપણે રાખીએ છીએ કે ભાઈ પ્રક્રિયક કરતા નિપજની એન્થાલ્પી વધી. ઉષ્માનું શોષણ થાય તો વધી કહેવાય, અને અહીંયા પ્રક્રિયક કરતા નિપજની એન્થાલ્પી ઘટી છે. ક્યારે ઘટી કે ઉત્સર્જન થાય તો ઘટાડો થશે. એટલે પ્રક્રિયા આપમેળે થાય તો એક ફાઇનલ થઈ ગયું. એવું જરૂરી નથી હોતું કે ભાઈ ઉષ્મા શોષક પ્રક્રિયા હોય. આપણો જે શબ્દ છે કે ભાઈ ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો જ આપમેળે થશે, એ બાબત સાચી નથી. કારણ કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. એટલે અહીં તમારી પાસે જે કે ઉદાહરણ આપેલા છે આના પરથી તમે તારણ એવું કાઢો કે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો એ આપણે એકવાર લખાઈ ગયું છે એટલે આપમેળે શબ્દ મૂકી દઉં, અથવા તો સ્વયંભૂ થાય છે આ બાબત તમે સ્વીકારી છે, બરાબર. પણ તમે કહી શકો છો કે એવું જરૂરી નથી ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય છે, ઉષ્મા ક્ષેપક છતાં પણ એ સ્વયંભૂ થઈ શકતી હોય છે. એટલે આ બાબત એવું કહે છે કે ભાઈ એન્થાલ્પીનું મૂલ્ય જો તમારી પાસે એન્થાલ્પી જે છે પ્રક્રિયકોને નિપજો, ઉષ્મા શોષાય તો જ થાય ના, ઉષ્મા ઉત્સર્જિત થાય તો પણ થઈ શકે. એ સિવાય એક જાણકારીમાં આપણે એવું કહી શકીએ કે ભાઈ એન્થાલ્પીનો ફેરફાર થતો જ ના હોય, રાઈટ. એવી કેવી એક સમીકરણ મૂકીએ, દાખલા તરીકે એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H. આ ઉષ્મા શોષક પ્રક્રિયામાં તમે શું કહો છો કે ડેલ્ટા HR બરાબર એ વધુ હોય, મીન્સ ગ્રેટર ધેન 0 છે એવું કહેવાય ને. જો ગ્રેટર ધેન 0 હશે શોષક હોય તો જાતે થશે. અને આ બે નંબરો કાઢી નાખો છો તમે, બીજું કોઈ પણ સેમ્પલ છે પાઠ્યપુસ્તકમાં, અને અહીંયા આપણી પાસે જે છે એ તમે આપી શકશો કે ભાઈ ડેલ્ટા RH નું મૂલ્ય જે છે એ લેસ ધેન 0 છે કે નહીં. ઋણ કિંમત ઉષ્માક્ષેપક છે છતાં પણ એ પ્રક્રિયા સ્વયંભૂ થતી હોય છે. તો એવી કેવી પ્રક્રિયા છે કે તમારી પાસે એની અંદર ડેલ્ટા આ જે છે ડેલ્ટા RH એવું લખી દો, ચાલો એનું મૂલ્ય 0 છે. હવે 0 ક્યારે થાય તો કે સમોષ્મી પ્રક્રમ હોય તો એન્થાલ્પીનો ફેરફાર તમારી પાસે 0 થઈ ગયો. આવું મૂલ્ય હોય તો પણ પ્રક્રિયા આપમેળે થતી હોય છે. જો એટલે સ્વયંભૂ છે
તો આના માટે પણ સ્વયંભૂ નિશાની મૂકી દઉં છું. તમારું જે સેમ્પલ છે એ કયા પ્રકારનું થાય? તો એસ્ટરીકરણનું ઉદાહરણ આપી દો. એસ્ટરીકરણ જે છે, એસ્ટરીકરણ કોને કહો છો? જાણો છો તમે કે ભાઈ દાખલા તરીકે C2H5OH ઇથેનોલ છે. ઇથેનોલ એ તમારી પાસે એસિટિક એસિડ ઇથેનોઇક એસિડ સાથે સંયોજાય તો આપણી પાસે CH3COO2H5 H2O લખી નખાય મારે. હવે આ જે પ્રક્રિયા છે પ્રાયોગિક રીતે એમાં એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય તમારી પાસે કેવું મળશે? શૂન્ય છે. છતાં પ્રક્રિયા આપમેળે જ થશે. તો આની અંદર ઓર્ગેનિકમાં તમે ભણવાના છો કે ભાઈ H અને OH તમે દૂર કરવા છે. કાર્બોક્સિલિક જે સંયોજન છે, કાર્બોક્સિલિક સંયોજન એમાંથી H નીકળે અને આમાંથી OH નીકળે તો પાણીનો અણુ દૂર થયો. તો એસ્ટરીકરણની પ્રક્રિયામાં તમારી પાસે મૂલ્ય 0 છે. એન્થાલ્પી ફેરફાર છતાં પ્રક્રિયા આપમેળે થઈ શકે છે. એટલે એવું જરૂરી હોતું નથી. એ અલગ અલગ પ્રક્રિયા માટે કહી શકાય. ઓકે, ટૂંકમાં તમારી પાસે ગ્રાફની સમજૂતી આવી ગયેલી છે. ક્લિયર થઈ ગયું કે પ્રક્રિયા કરતા નિપજની એન્થાલ્પી વધે છે એટલે પર્યાવરણમાંથી ઉષ્મા શોષાય છે. ઉર્જામાં વધારે થાય. ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં એન્થાલ્પી ઘટી છે એટલે પર્યાવરણમાં ઉર્જા ઉષ્મા ગુમાવે છે. ચાલો, એ બે કોરિલેટેડ પ્રશ્ન હતા. અને હવે એક ખાલી દાણો નાખી દે કે ભાઈ એન્ટ્રોપી એટલે શું? એન્ટ્રોપી અને એની ગુણાત્મક માહિતી તમારે સમજૂતી મૂકવી છે. તો એના માટે મેં અહીંયા આકૃતિ મૂકેલી છે, જો પાઠ્યપુસ્તકમાં આપેલી છે. પણ એન્ટ્રોપી એટલે શું? તો આપણે કીધેલું છે કે કોઈ પણ પદાર્થમાં રહેલી અવ્યવસ્થા એટલે અનિયમિતતા, બરાબર? એટલે એમાં કોઈ ક્રમિક રચના ન હોય. વ્યાખ્યા તરીકે તમે એવું આપી શકો કે કોઈ પણ પદાર્થમાં રહેલી અનિયમિતતા એટલે કોઈ ક્રમબદ્ધ માહિતી રચના હોય જ નહીં. અનિયમિતતા રેન્ડમ શબ્દ, રેન્ડમલી કોઈ પણ પદાર્થમાં રહેલી અનિયમિતતા, ક્રમબદ્ધ ગોઠવણી કે ગતિ. અને હવે આપણે હજુ એક શબ્દ મૂકી દઈએ, અવ્યવસ્થા. ઘણા બધા પર્યાય શબ્દો વાપરેલા છે, હવે ચેક કરતા જાઓ. હું બ્લોક કરું. પદાર્થમાં રહેલી અનિયમિતતા અથવા અવ્યવસ્થા નું માપન દર્શાવતી રાશિને આપણે એન્ટ્રોપી કહીએ છીએ. હવે એમાં ક્રમબદ્ધ ગોઠવણી અથવા તો ક્રમબદ્ધ ગતિ રહેતી ન હોય તો એને આપણે એન્ટ્રોપી કહીએ છીએ. અવ્યવસ્થા. હવે અવ્યવસ્થામાં પાછું આપણે એવું કહી શકીએ, પહેલા સેમ્પલ જોઈ લો. ગુણાત્મક માહિતીમાં તમારી પાસે આકૃતિ આપી છે કે ભાઈ આ જે પાત્ર છે એ પાત્રમાં વચ્ચે ગ્રીન કલરનું દેખાય પાર્ટીશન છે. તમે બે અલગ અલગ પ્રકારના વાયુ ભરેલા છે. પહેલું જે પાત્ર છે, પહેલું પાત્ર, એની અંદર આ જે બ્લુ કલરના ટપકા મૂકેલા છે મોટા કદના, એ નંબરનો વાયુ છે. પ્રમાણ કદના મોટો વાયુ વાયુમાં. અને રેડ કલરના જે ટપકા મૂકેલા છે બી નંબરનો વાયુ છે. વચ્ચે પાર્ટીશન છે એટલે તમે જોઈ શકશો કે ભાઈ અલગ રહેલા બે વાયુઓ નું ચિત્ર તમારી પાસે છે. ઓકે, આની અંદર અસ્તવ્યસ્ત અયોજિત ગતિ કર વાયુનું ગતિ વર્તન ભણી લીધો છે કે વાયુના અણુઓ સતત અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. ઓકે, હવે જો તમે આની અંદર વ્યવસ્થા એવી છે કે પાર્ટીશન તમે હટાવી શકો. જો બીજું જે ચિત્ર મૂકેલું છે તમારી પાસે, આ તમારી પહેલી આકૃતિમાં અલગ અલગ વાયુ રાખેલા છે, અલગ રહેલા બે વાયુઓ. અને જે બીજી આકૃતિ તમારી પાસે તૈયાર કરેલી છે એમાં પાર્ટીશન તમે હટાવી શકો છો એવી વ્યવસ્થા. જેવું તમે પાર્ટીશન હટાવશો તો બંને દિશામાં વાયુનું પ્રસરણ થવાનું છે. એનો અર્થ એમ કે આ જે રેડ કલરના નાના ટપકા ધરાવતા જે છે એ વાયુના અણુઓ ગતિ કરીને આ બાજુ પણ જઈ શકશે અને બ્લુ કલરના મોટા કદના જે અણુઓ છે એ પેલી બાજુ પણ પ્રસરણ પામીને જઈ શકે. એટલે બીજી આકૃતિમાં તમે જુઓ જે દેખાશે એ પરસ્પર પ્રસરણ પામી ગયેલો છે. પરસ્પર પ્રસરણ. તો માધ્યમમાં તમને બંનેના અણુની હાજરી દેખાય. બરાબર? હવે કલ્પના કરી લો, એ તમને એમ કીધું કે જ્યારે પાર્ટીશન હતું ત્યારે તમે પ્રાયોગિક રીતે વિચારો તો આની અંદર પહેલા વિભાગની અંદર
વાયુ એના જ અણુની હાજરી મળે, બીની હાજરી નથી મળતી. સેમ કોપી આ વિભાગની અંદર તમારી પાસે આ વિભાગમાં બી વાયુના જ અણુની હાજરી મળશે, એમાં એની હાજરી મળતી નથી. ઓકે, પણ જેવું તમે પાર્ટીશન કાઢી નાખશો એટલે મીન્સ કે હટાવી શકો, તો પ્રસરણ પામી ગયા પછી તમે એમાંથી એવું નિશ્ચિત ન કરી શકો કે ભાઈ આમાં એ નંબરના જ વાયુ હશે, બી નંબરના નથી, આ બાજુ નથી. એક રીતે બધી જગ્યાએ પ્રસરણ પામી ગયેલું છે, રાઈટ? એટલે આ પાછું વન વે ટ્રાફિક ને આપણે અહીંયા ચોખવટ કરી છે કે પ્રસરણ પામે પૂર્વગામી દિશામાં, મિશ્ર થઈ ગયું, મિશ્ર વાયુ બની ગયેલું છે. તો આ ગતિ છે એ અવ્યવસ્થા બધી. ચલો, કદ જે એમાં ઉષ્માનો કોઈ ફેરફાર નથી થતો, તો તમે ભણવાના છો કે ભાઈ આ પ્રસરણ પામે તો એમાં કોઈ પણ જાતનું કાર્ય પણ ન થાય, ઉષ્માનો પણ ફેરફાર થતો નથી, પણ એમાં અવ્યવસ્થા વધે. પહેલા જે કદ હતું એની બદલે હવે વાયુનું પ્રસરણ વધી ગયું, બંને બાજુ અનિયમિત ગતિ થવાની, તો એન્ટ્રોપીમાં વધારો થાય. એન્ટ્રોપીનો સિમ્બોલ જે છે S છે, એટલે આપણે એવું લખી શકીએ કે ભાઈ એન્ટ્રોપી કેપિટલ S એ કોના સમપ્રમાણમાં છે? તો કે અવ્યવસ્થા. જેટલી અવ્યવસ્થા વધે એટલી તમારી પાસે એન્ટ્રોપીનું મૂલ્ય વધવાનું છે. અવ્યવસ્થા પ્રણાલીમાં વધે તો એન્ટ્રોપીનું મૂલ્ય પણ વધશે. સાથે સાથે તમે બીજું લખો કે એન્ટ્રોપી તાપમાન સાથે પણ સંબંધ ધરાવશે. હા, કારણ કે જો તાપમાન વધે તો અણુઓની ગતિજ ઉર્જા વધે, ગતિ ઉર્જા વધે એટલે અવ્યવસ્થા વધવાની છે, અવ્યવસ્થા વધે તો એન્ટ્રોપીનું મૂલ્ય પણ વધે છે. એટલે આ ગુણાત્મક કીધું. સાથે સાથે તમે એમ કહી શકો કે ભાઈ એન્ટ્રોપી જે છે, એન્ટ્રોપી એ પદાર્થનો માત્રાત્મક ગુણધર્મ છે. માત્રા એટલે જથ્થો આપણે ભણી લીધું છે, અને સ્થિતિ વિધેય છે તો અવસ્થા વિધેય છે, અવસ્થા વિધેય પણ છે. આ બંને ગુણધર્મ તમારી પાસે છે. એટલા માટે કે જથ્થા પર તો આધાર રાખે ને. પહેલા જે કદ હતું વાયુનું, આટલા પાત્રની અંદર 1 નંબરનો વાયુ તો એમાં અવ્યવસ્થા ને અવ્યવસ્થા, બરાબર? પણ એના બદલે તમે બધી બાજુ જો એને ગતિ કરવા માટેનો અવકાશ વધી ગયો, ફરવા વાયુના અણુઓને ફરવા માટેનો અવકાશ વધે તો અવ્યવસ્થા એન્ટ્રોપી પણ વધવાની છે. એટલે જથ્થા પર આધાર રાખે, માત્રાત્મક અથવા જથ્થાત્મક ગુણધર્મ પણ છે, અને સ્થિતિ વિધેય. એન્ટ્રોપી અવ્યવસ્થા વધી પણ વધવા માટે બાહ્ય પરિબળ કયું છે એ પર જવાબદાર નથી. ભલે તાપમાન રાશિ તમે કહો છો ગતિ ઉર્જા માટે, પણ એન્ટ્રોપી છે એના કરતા એન્ટ્રોપી વધી ગઈ. શેના કારણે વધી એવી કોઈ સ્પષ્ટતા તમારી પાસે હોતી નથી. સ્થિતિ વિધેય છે. જેવી રીતે આંતરિક ઉર્જા U, એન્થાલ્પી H, એન્ટ્રોપી S, મુક્ત ઉર્જા G, આ બધા જ સ્થિતિ વિધેય છે, સ્ટેટ ફંક્શન. તો એ પણ એની અંદર લાગુ પડે. પણ એટલું ખરું કે ભાઈ એની ભૌતિક સ્થિતિ પર પણ આધાર રાખે પદાર્થની. કારણ એટલા માટે કે જો ઘન પદાર્થ હોય તો અંદર અણુઓની ગોઠવણી એકદમ વ્યવસ્થિત હોય, તો ઘન સ્થિતિની અંદર એન્ટ્રોપી જે છે અવ્યવસ્થા એ ખૂબ જ ન્યૂનતમ હોવાની. ન્યૂનતમ શબ્દ 0 તો ના બોલાય ભણશો. અને એની સાપેક્ષમાં વાયુ સ્થિતિમાં જો પ્રણાલી હોય તો એની એન્ટ્રોપી જે છે વધુ હોવાની. એટલે ઘન સ્થિતિ કરતા વાયુ સ્થિતિમાં એન્ટ્રોપીનું મૂલ્ય વધુ હોય છે. વચગાળાની સ્થિતિ પ્રવાહી પણ આવે, ઘન કરતા પ્રવાહી, પ્રવાહી કરતા વાયુમાં વધે છે. એટલે ભૌતિક સ્થિતિ પ્રમાણે પણ એન્ટ્રોપીનું મૂલ્ય આધાર રાખતો હોય છે. એટલે ટૂંકમાં આજના લેક્ચરમાં તમે સ્વયંભૂયતા વિશેની ચર્ચા કરી. એના પરથી માત્ર તમારે એટલું જ નક્કી કરવાનું છે કે બાહ્ય કોઈ પણ એક્સટર્નલ એનર્જી સિવાય જાતે પ્રક્રમ થઈ શકે, પણ એક જ દિશામાં થાય, અપ્રતિવર્તી હોય. આનો સાર એટલો જ નીકળે તમારી પાસે. સાથે સાથે એવું જરૂર નથી કે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો જ પ્રક્રિયા આપમેળે થાય. ઉષ્મા ક્ષેપક છે છતાં પણ આપમેળે સ્વયંભૂ થાય છે આની અંદર, અને કોઈ જાતનો ફેરફાર ન થાય તો પણ આપમેળે પ્રક્રિયા થાય પણ છે. એટલે એવું જરૂરી નથી. માત્ર એન્થાલ્પી ફેરફાર શોષક ક્ષેપક માટે મેળવી શકો. અને અવ્યવસ્થાનું જે માપન છે એને તમે એન્ટ્રોપી કહો છો, રાઈટ? એમાં કોઈ પણ જાતની ક્રમબદ્ધ ગોઠવણી ન હોય, ક્રમબદ્ધ ગતિ ન થઈ શકતી હોય, અસ્તવ્યસ્ત અયોજિત, એને આપણે એન્ટ્રોપી કીધું છે. અને યાદ રાખો કે અવ્યવસ્થા વધે તો એન્ટ્રોપીનું મૂલ્ય વધશે, તાપમાન વધે તો ગતિ ઉર્જા વધવાથી એન્ટ્રોપી પણ વધશે. અવ્યવસ્થા પણ એ માત્રાત્મક જથ્થા પર આધાર રાખે, સ્થિતિ વિધેય છે. સાથે સાથે
ભૌતિક સ્થિતિ પ્રમાણે એન્ટ્રોપી એની બદલાય. ઘન સ્થિતિમાં પ્રણાલી છે એની એન્ટ્રોપી ન્યૂનતમ હોય. એની સાપેક્ષમાં મહત્તમ એન્ટ્રોપીનું મૂલ્ય કોનું રહેવાનું? વાયુ સ્થિતિમાં. વાયુમાં મહત્તમ મૂલ્ય, પ્રવાહીમાં એના કરતાં ઓછું, ઘનમાં ન્યૂનતમ છે. આ રાશિ આવી ગઈ અને નેક્સ્ટ લેક્ચરમાં તમે બધી જ એન્ટ્રોપી વિશેની ચર્ચા શીખવાના છો. આટલું તૈયાર કરી રાખો. ફરી પાછા મળીએ છીએ. ઓકે, આવજો, બાય.